જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક। જાફરાબાદ શહેરમાં આવનાર તહેવાર રમઝાન ઈદ અને રામનવમી શાંતિ અને સુનેહપૂર્વક મનાવવામાં આવે તે હેતુથી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ભાજકનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। આગામી રમઝાન ઈદ અને રામનવમીને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક તહેવારો ઉજવાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ભાજકન તેમજ પીએસઆઈ પી.બી. ચાવડા, પીએસઆઈ જે.કે. મોરી આ મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ઇતર સમાજ અને વેપારી એસોસિએશન તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। અહેવાલ બાબુભાઈ વાઢેળ, લોકાર્પણ। વાત की हमारा जयेश काका कन्यालाल, हमारा कोली समाजમાંથી ગૌરંગભાઈ સાહેબ સરસ મજાની વાત કરીને સાહેબે જેમ કીધું કે વર્ષોની આ જાફરાબાદની એક પરંપરા છે કે કોઈ પણ તહેવાર આવતો હોય, કોઈ પણ પ્રસંગ આવતો તો એની પહેલાં શાંતિ સમય એક મિટિંગ થતી હોય અને એ જરૂરી છે। તમે અહીંયા બેઠો કારણ કે તમે જાફરાબાદનું માખણ છે એમ કહું તો હાલે, કારણ કે આખો સમાજ જ્યારે ઘોડાઈને આપણે કેમ જેમ દહીંને ઘોડીએ પછી ઉપર એક પિંડો નીકળે માખણ, તમે સમાજમાંથી ઘોરાઈને બધા આગેવાની દ્રષ્ટિએ બેઠેલા એક જાફરાબાદનું એક ગ્રુપ છો। તમે ખાલી અહીંયા બેઠીને વયા જાવ એ વાત અલગ નથી એમ, પણ તમે જે જગ્યામાં બેઠા ને જે ખુરશીની આજુબાજુ બગલમાં બેઠીને જે બેઠા છો ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે। આનાથી કાલે ફોટા અને ન્યૂઝ જે જાફરાબાદમાં વાયરલ થાય ને એ અમુક જો ઠેકડા મારતો ને એ પણ શાંત થઈ જાય આનાથી, થાય નહીં નથી, કારણ કે એને તો અમે ઉદાહરણ છે અમે એનું ઉદાહરણ છે, કારણ કે અમે એમાં રહેતા હોય બધાને એટલે અમને ખબર હોય કે આનાથી કેટલી ફેર પડે ને કેટલી ઇફેક્ટ પડે છે। પછી બે ત્રણ આપણા આગેવાન કીધું કે ભાઈ હરેક સમાજમાં હરેક તહેવારમાં બધા એકબીજાને અહીંયા જતા હોય, હોળી હોય તો અમારા સમાજને સોરે, કોળી સમાજને ત્યાં તમામ સમાજના આગેવાન આવતા હોય, ખારવા સમાજનો પ્રસંગ હોય તો બંદર ચોકમાં ત્યાં તમામ લોકો જતા હોય, મુસ્લિમ સમાજનો પ્રસંગ હોય તો ત્યાં પણ જતા હોય। સાહેબ આ તો તેમાં આ લોકોને યાદ હશે કે મોહરમ હોય ને સાહેબ, મોહરમ તો આ લોકોની જેટલી માનતા હોય ને મુસ્લિમ સમાજની એટલી તો અમારા હિન્દુ સમાજની માનતા હોય, એ લોકોની 150 તો સાહેબ 400 માનતા તો અમારી હોય, હિન્દુ સમાજની હોય। આ ઘોડાપીરમાં આપણી માનતા હોય ને એટલી બધી તો આપણે એમ કે હરેક પ્રસંગમાં આપણી હોય એમ બધા। આ તો હવે જાફરાબાદમાં આ બધું થયું, નકર બાકી સાહેબ અમારામાંથી તો ઘણા તો રોઝા પણ રહેતા, આ રોઝા પણ રહેતા મોહરમ એના દાખલા છે સાહેબ। એટલે આ જાફરાબાદને આપણે રૂડું રણિયામણું રાખ્યું છે, ગોકળિયું રાખ્યું છે અને ગોકળિયું બનાવ્યું છે કે તમારા બધીનો અથાગ પ્રયત્ન, તમારા બધીની અથાગ તાકાત, ઉત્સાહ, જોમ અને તમે સક્ષમ નેતૃત્વ લઈને જેથી સમાજમાં બેઠા જ ને એટલે જાફરાબાદ શાંતિથી જળવાઈને રહ્યું છે। બાકી આ જાફરાબાદને બળતા વાર ન લાગે, આ મારા સ્પષ્ટ શબ્દ છે। તમે લોકો સક્ષમ નેતૃત્વ લઈને સમાજને બેઠા છો ને, તમામ આગેવાનો અમારાથી મને તમામ આગેવાનો, તમે સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું। બાકી આજે આપણે 5 જણાનું આપણું કુટુંબ કે આપણું ઘર નથી સંભાળી શકતા, ત્યારે 10-12 હજારના સમાજને સંભાળો કે નાની માના ખેલ નથી। આમાં ઘણા બધા આવી બધી વાતો લઈને આવતા પણ હોય પટેલભાઈ, આમ કરી નાખે ને ઓલું કરી નાખે ને, પણ તમે લોકો બેઠા છો ને એટલે આવું કંઈ થવા નથી દેતા। એટલે એ બેઠેલી હસ્તી છે ને તો પહેલાં તમારી નિષ્ઠાને, તમારી તાકાતને પહેલાં તમારા નતમસ્તક વંદન, બાકી તમે લોકો કેટલું સહન કરો તમે આગેવાની જઈને તમે લોકોને ખબર હોય બરાબર। બાકી તો હું કંઈક બોલું ને તમે કરો એ તો કંઈક નથી બનવું, તમે શું કરવાનું તમે લોકોને ખબર છે ને, તમે લોકો આવું કરો જ છો અને તમારા તાકાતથી, મેં કીધું ને તમારા તાકાતથી જ જાફરાબાદ શાંતિથી બેઠું છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હરેક પ્રશ્ન હોય, કદાચ ઈદ હોય, રામનવમીની શોભાયાત્રા હોય, જન્માષ્ટમી હોય કે મોહરમ હોય કે ઘોડાપીર હોય, કોઈ પણ હોય, આપણે આપણા તહેવાર ભગવાનની દ્રષ્ટિથી, ભાવનાથી, પ્રેમથી ઉજવીએ। ભગવાનને પ્રાર્થના કરીએ, માતાજીને વિનંતી કરીએ કે જાફરાબાદ અમારું રૂડું ને રણિયામણું છે એ આજથી અંતુથી લાસ્ટ સુધી રહે સાહેબ, યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી રહે, એમ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી અમારું જાફરાબાદ રણિયામણું રહીને રહે। ભગવાનને આવી પ્રાર્થના કરીએ।